જય દ્વારકાધીશ, જય માતાજી. કેમ છો બધાય? તો મજામાં જ હશે. અને બે દિવાળી માથે પહેલા જ અમારે બે ધક્કા અમદાવાદ, એક ધક્કો પહેલા થયો, એક અમદાવાદ દિવાળી પછી એક ધક્કો થયો અમારે. અને એને હિસાબે કામમાં બધેમાં હું એકલી હતી એટલે વિડિયાનું એડજસ્ટ ના થયું અને વિડિયા બનાવી ના શકી. કામને કારણે બીમારીને અને માણસો આવતા જતા હોય ભાવ પૂછવા એને હિસાબે. અને કામમાં હું એક જ માલનું વાડીનું બધું કરવામાં એટલે વિડિયાનો મેળ ના આવ્યો. તો 2 અઠવાડિયા થઈ ગયા, એને લાંબો ટાઈમ થઈ ગયો એટલે એટલો આજ હું વિડીયો બનાવું હું. અને બધાને માંડવી પાડી લીધી છે, ભરવારી લીધા, બધે ઘણાવે કાઢીએ લીધી છે અને ઘણાને હલરે હાલે છે. તો અમારે બધાની પાછળ રહી ગઈ કારણ કે 4 મહિનાને તો 12 દી રહીએ છે એને બદલે આજ ખરે 4 મહિનાને 18 19 દી થઈ ગયા છે માથે મગફળીના. અને 20ની જારીએ બધાને પ્રોબ્લેમ આવ્યો છે. ફેરે મગફળીનો વોલ અવળો થઈ ગયો 2 વરસાદમાં છેલ્લે. તો અમારે 15ની જારી હતી અને એવો કંટાળો આવે અવરાયો આજ ખરે મગફળીએ કે વાત જવા દો. નથી હરાયામાં પડતી, નથી ખાલી પડતું, કોઈ રીતે મગફળી નથી પડતી. રાપ જ્યાં મૂકો ને હાયરમાં સેજ ધ્યાન ઓલું નથી કહેવત કે નજર હટી દુર્ઘટના ઘટી, એવું થતું હતું. બીજી હાયરમાં ચડી જાય ને સીધો રાપ ઉપાડ લેતી હતી અને એમનેમ જવા દેતા તો દાંતા ભરાઈ જતા હતા, એને હિસાબે ઉપડી જતું હતું. એટલે કોઈ રીતે મેળ આવતો નહોતો. તો હાલો તમને બીજું આગળ ચર્ચા કરું. પહેલાં તમને બતાવું કે અમે કઈ રીતે એડજસ્ટ કર્યો અને કઈ રીતે મગફળી પાડી. રાપ આ હેડે મૂકીને સામે હેડા સુધી ક્યાંય ઉપડી નથી રાપ, ક્યાંય નથી ભરાયો દાઢો. અને હાલો તો તમને હું બતાવું મારો આઈડિયો. કારણ કે જો કોઈ 15ની જારી આવે, 20ની જારી આવી રીતના વોલ થઈ જાય, વરસાદનું કંઈ નક્કી ના હોય તો વોલ થઈ જાય, તો એને હિસાબે કોઈને કામ આવે આઈડિયો મારો હે. જો આ રીતે કંઈ તમે માર્યો હે આઈડિયો, ખાલી દાઢા જમીનથી સહેજ જ ઊંચા રાખવાના, ક્યાંક અડધી જાય ક્યાંક ના અડે, એનું કંઈ ના હોય નક્કી, એટલે હાવ તો નહીં બેહાડવાના. અને ખાલી અમે દાઢા હાકીને કર્યું હતું ને તો વાહે નિશાન નહોતું થતું. તો એને હિસાબે અમે આ સાઈડમાં બાચકા વીટી અને બાંધી અને 4 આયરું વાવેલું હતું. એટલે 4 આયરુંની બારોબાર 2 પાટલા હોય ને એમાં મોટા ટાયર જતા, એમાં દાઢા રાખ્યા. અને વચ્ચે 3 પાટલા હોય ને એમાં 2 ટાયર આ રાખ્યા અને વચલું પાટલું હોય એમાં આપણે આગલું ટાયર જતું. એટલે 4 આયરુંના નામે નિશાન થઈ જતા હતા અસર. અને જે ભરાઈ જતા હતા ને એ આમાં આવી જતા હતા હેઠે. એટલે એ દાઢામાં આપણે હાથીમાં પાડીને રાખ અને દાઢામાં ક્યાંય કેવરાતું નહોતું કારણ કે આ મોર આયલા ગયા ને આને બધું ઉહેડી લીધું હતું. અને સનેડો હાંકીને મોર એમાંય આગળ એક જણાને હાલવું પડ્યું હતું કારણ કે આજખરે ટ્રેક્ટરમાં તો લગભગ માણસો બધાને હાલવું જ પડ્યું હે. ટીકણે જવા ટ્રેક્ટર આવેલા હે. અમારે તો ટ્રેક્ટર ખાલી મોર હાલવામાં નહોતું હાલતું એટલે અમારે સનેડો હાંકવો પડ્યો હતો આવી રીતના. અને પછી ક્યાંય કેવરાયું નથી રાપને પાડવામાં માંડવીમાં, ક્યાંય ઢહેડા નથી થયા. અને કાયદેસર રાપ આ હેડે મૂકીને ઓલે હેડે ઊભી રહેતું હતું ટ્રેક્ટર, એવી રીતના પડ્યું હતું. અને આ આયલું આ બધું કાયદેસર આયલું ગયું. મોરથી 2 સાઈડ આ દાઢા ઓલા ઉહેડતા ગયા અને પછી મોટું ટ્રેક્ટર આયલું. અને આગલું મોટું ટાયર આગલું સનેડાનું હોય ને એમાં એમાં બોનટ આગલું વડું ટ્રેક્ટરનું આપણે રાખે હાલી જાય એટલે સીધું કાયદેસર આયલું જાય 2 સાઈડ. અને બીજા નંબરમાં જો આ દાઢા હે ને આ દાઢા એમાં આ વીટી નાખ્યું હતું. એટલે અહીંયા આગળ જે ઓલી દારૂ નડતી હતી ને એ બધી દારૂ આ કાપતું ગયું હતું. એટલે એ મોટા દાઢા આપણે વડા ટ્રેક્ટરના દાઢા છે ને એ આમાં જરાય ક્યાંય ના ભરાયો એને હિસાબે. અને જગા દેખાતી ગઈ દાઢામાં કે વચ્ચોવચ પડ્યું જાય દાઢો કે સેજ હાયરમાં આગીબાજી થઈ જાય તો એમાં દેખાતું હતું. વાહે બેઠા હોય ને હાથીમાં એને એટલે સેજ હાથી ટ્રેક્ટર આંકવા વાળાને કહે ને કે આ સાઈડ એટલે 15ની જારી હતું ને એટલે વાહે હે ને સેજ 2 ઇંચ આમ કે આમ થઈ જાય ને ટ્રેક્ટરમાં મોટું એટલે દાઢો હે ને એનો બીજી હાયરમાં ચડી જાય એટલે ઉપાડી લેતું હતું. અને આ નિશાન થયું ને એટલે આપણે સેજ કહીને કે ઇંચ કે આમ લે એટલે કાયદેસર પાછું ઠેકાણે આવી જતું હતું. અમારે હરાયો ના મારવો પડ્યો. પછી આ આયકા પછી આ ટ્રેક્ટરમાં સનેડો આયકો ને પછી મોટું ટ્રેક્ટર આયકું. અને એ મોટું ટ્રેક્ટર આયકું ને એમાં આગળ કોઈને હાલવું નથી પડ્યું. પાછળ એમ 2 બેઠા હતા પણ એમાં એ ભરાયું નહોતું, ખાલી બેઠા હતા એટલું જ કે ક્યાંક ઉપાડો કે થાય તો રાડ નાખે. ટ્રેક્ટરવાળા પાછળ જોવા જાય ને તો હાયર સેજ 2 ઇંચ કે આમ થઈ જાય એટલે એ હાયર દાઢા ઉપર ચડી જતી હતી. એટલે એને હિસાબે અમારે પાછળ બેહવું પડ્યું હતું ને કે પાછળ બેહવાની જરૂર નથી. આ આયકા પછી એટલો ફાયદો આમાં થયો ને કે અમે તો પહેલાં પછી વિચારી લીધું હતું કે હાથે ઉપાડ લઈને પણ વાંધો ના આવ્યો.
2.5 દી થયા અમારે મગફળી ઉપાડવામાં. આજ બપોરે થઈ રહ્યું છે પૂરું. અને તમને નજર કરો ને હમણાં રોગા પાથરા જ દેખાય છે, ક્યાંય જમીન નથી દેખાતી. જ્યાં નજર કરો જમીન ક્યાંય દેખાતી નથી, એટલા ઘાટી પાથરા થઈ ગયા. અને આજ ખેરે લગભગ મને એવું લાગે છે કે 105-10 જેવા થઈ જાય 17 વીઘાના છે પર. અને એ તમે વિડીયોમાં આગળ જોજો. અમારા અલર હાલ છે ને તેથી હું તમને બતાવીશ અમારી મગફળી કેવી નીકળે છે માંડવી, એ બતાવી વિડીયોમાં. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા વિડીયા તમને જોતા રહેજો. અને આ પ્રોબ્લેમ કેને આવ્યો મગફળીમાં ઉપાડવામાં, ઉપાડી હે તે ટ્રેક્ટર મોટું હાલે એને મોર હાલવું પડે, એ કોને પ્રોબ્લેમ આવ્યો અને કેને માંડવી પાડવામાં મોર હાલીને હા ટ્રેક્ટર પાડવું પડ્યું હોય એવો પ્રોબ્લેમ આવે છે, ભરાઈ આવ્યા તો કોમેન્ટ કરજો. અમારા વેરે કેટલા મોર હાલીને ટ્રેક્ટરમાં આવેલા હે એ કોમેન્ટ કરજો. આવતા વિડીયોમાં મેં કોમેન્ટે લેવું, તમે મસ્ત કોમેન્ટ કરતા જાજો. મેં વિડીયો એક કોમેન્ટનો બનાવશું અને કોમેન્ટ કરતા રહેજો, આરોહ ના કરજો, કોમેન્ટ કરજો. અમે આગલા વિડીયોમાં બધેમાં હવે આજથી અમે ચાલુ કરશું, જે કોમેન્ટ કરીએ ને એ કોમેન્ટમાં જવાબ નહીં દઈ, અમે વિડીયોમાં કોમેન્ટનો જવાબ દેવું. તો મસ્ત મસ્ત કોમેન્ટ કરતા રહેજો. હાલો અમારો વોલ બતાવું અને માંડવી કેવી હે ફાલ એ બતાવું તમને વિડીયોમાં. તો હાલો કંઈક આવો હે ફાલ અમારે, ડેડવાઈ હારા હે બધામાં. બધા એવી આવી જ રીતના છે, જોઈ ફાલામાં. આમાં વિડીયોમાં કદાચ તમને ના બનાવતા હોય. અને ડેડવાઈ હારા મોટા મોટા છે, જોઈ લો. જોઈ લ્યો પાથરા પાસે પાથરો છે ને, 2.5 દી થઈ છે આપણે પાડતા. અને 12 જણા હતા. મસ્ત આવે વિડીયો કુદરતી. ને આમાં થોડીક ધૂળે આવી છે આજ કરે, કારણ કે થડમાં હોય ને ફાલ એટલે ડેફા મૂકે નહીં. આપણે તો એક ફુવારા તો આયકા હતા. જો આવો છે ભાઈ કંઈક ફાલ અમારે. અને ધૂળનો તો આજ ખરે વરસાદ છે વધી રહ્યો એટલે હુકાણું નથી. અને ફુવારો અમે આયકા છેલ્લે એમાં સેજ મને કાંઈ અટકર ના રહી. આજ ફેરે એ ગયા હતા હોસ્પિટલે એટલે મને કાંઈ અટકર ના રહી, એટલે મેં થોડાક વધુ આંકી નાખ્યા એટલે ગારો વધુ થઈ ગયો હે. મેં એ પૂછતા ભૂલી ગઈ ફોનમાં કે કેટલી વાર હાંકવાના હે એ, એટલે વધુ અકાઈ ગયા હતા. એટલે ગારો થોડોક પડ્યો તો પહેલાં, પછી એકી વાર 4 મૂકીને 4 એવી રીતના હાંક્યું હતું ને એને હિસાબે થોડોક ગારો પાછી 4 આયરું પાડ્યું ને એમાં થોડોક ઘણો બધો એ લાગી ગઈ હતી. એટલે એમાં નથી આવી, પણ પહેલાં 4 આયરું પાડ્યું છે ને એમાં થોડોક ગારો નડ્યો છે. બાકી તમે જોઈ લો ક્યાંય ઉપાડો નથી, ક્યાંય બે ઉપડ્યું નથી હાથી, એવું કાયદેસર હાથી બેઠું છે. અને પાથરા જઈ લ્યો તમે, વલ ને પાથરા ને બધું આમાં ભરે દુનિયાના થાય, ભરવારમાં એ. અને આપણે ભર રાખી દેવાના છે. અને પહેલાં આપણે જીરું વાવવાનું છે, માંડવી વીણવી ઉપરથી. અંદર તો એવું તો કંઈ તૂટ્યા નથી, એટલે પહેલાં મગફળી વીણી દાંતી મારી હોટાઈટર અને જીરું વાવી દેવું. અને પછી આપણે કાઢવાના હે નવરાતે, તો મજૂરી બધા નવરા થઈ જાય. જોઈ લ્યો આ પાથરા કવડા મોટા મોટા પાથરા છે. આમે નજર મારવાની પાથરા. આપણે આજ ઉપાડી છે આ માંડવી તાજી, બપોરથી 11:30 વાગે ઉપડી ગઈ હતી. અને પહેલેથી ચાલુ કરીને ઉભા રહ્યો, પહેલેથી ચાલુ કરીને આમાં જોઈ લ્યો. આમાં ધૂળ ગારો છે ને, ધૂળના ઢોહા પડ્યા છે. આ બધાય આપણે હું
ગોથલાવી નાખ્યા એટલે હુકાવું વહેલું થાય અને વહેલી આપણે જગા થાય. ખાલી ભરવરાઈ જાય ને એટલે આપણે વીણવાનું ચાલુ થઈ જાય. એટલે આજ બપોર પછી હતા ને નવરા તો એને પલટાવા ચાલુ કરી દીધા પાથરા. એટલે એક નવું કામ ચાલુ થઈ ગયું આપણું. ને ઘાસી ઉપરથી દેખાડું અમારી વાડીનો આખો નજારો. દેખાય ને પાથરો ક્યાંય બાકી નથી. જો અહીંયા ભેગા કરે ઉથલાવે છેલ્લા આયરું લાગે હવે. બાકી જો બધાને ભર છે, બાજુવાળામાં બધાને ભર છે. ને અમારી વાડીને હે પાથરા જેટલા દેખાય છે ને બધી અમારી વાડીને નજારો. જો આમે અલર આલી ગયું, આમે અલર આલી ગયું અને આમે ચોખ્ખું થઈ ગયું. આજ અલર હાલે છે બાજુમાં જ. અહીંયા અલર હાલે છે આપણે. એને સારી માંડવી નીકળે છે. તો કોમેન્ટ કરજો કેટલા હવે કાઢી લીધી માંડવી અને કેટલાને હલર આલી ગયા અને વીઘે કેટલા કેટલા ઉતરે છે મણ કોમેન્ટ કરજો તમે. અમે છેટુંથી તમને વિડીયો બતાવીશું. અમારે વીઘે કેટલી ઉતરશે એ તમને બતાવીશું. છેલ્લે કહેવું બધું કે કેટલા મણ થઈ છે અમારે વીઘે એ. અને જોઈ લ્યો આ વેકેશન આનું